કેજરીવાલના સમર્થનમાં દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષની રેલી। ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ લોકતંત્ર બચાવવાના નારા સાથે રેલીને સંબોધન કર્યું। ભાજપમાં ઉમેદવારોના ઠેર વિરોધ વચ્ચે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની એક્સ પોસ્ટ। તેમણે જણાવ્યું કે મને કાર્યકર્તાઓમાં અપાર શ્રદ્ધા છે। પાટીલે ટ્વીટ કરીને કહ્યું કે 26 લોકસભા બેઠક પર 5 લાખથી પણ વધુની લીડનો વિશ્વાસ। પીએમના વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવીશું। સાબરકાંઠા અને વડોદરા બાદ હવે અમરેલીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ। પ્રદેશ ભાજપ નારાજગી ઠરાવ સક્રિય થયું। પ્રદેશ ભાજપે ડેમેજ કંટ્રોલ માટે કવાયત શરૂ કરી। અમરેલી લોકસભા માટે એક નેતાને સમજાવવા માટે સોંપાઈ જવાબદારી। વિવાદ ઉભો કરનાર સિનિયર નેતાઓને સમજાવાશે। ન માને તો પાર્ટીની પગલાં લેવા સુધીની તૈયારી। આંતરિક મારામારી ઘટના બાદ હાઈકમાન્ડ નેતાઓની નારાજ। સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકો। ઉમેદવાર મુદ્દે ઉકળતા ચરુ જેવી સ્થિતિ। ડોક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરીને કહ્યું કે જ્ઞાતિવાદ જાતિવાદનો બોમ્બ સૌથી વધુ ભયાનક। રાષ્ટ્રવાદ અને પ્રામાણિકતાની વાતો પેથીના રીંગણા સમાન। ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે કહ્યું કે મેરિટ ગુણવત્તાના ફૂરચા ઉડાડી દીધા છે। ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય છે। ફલાણી પટેલ સમાજની રિઝર્વ છે। આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી? અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અંદરો-અંદર મારામારી। મોડી રાત્રે 2 જૂથો આમને સામને। કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો તો હિરેન વિરડિયાએ ઉમેદવાર બદલવા કરી હતી રજૂઆત। રાજકોટમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધ અંગે બોલવાનું ટાળ્યું। ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી પરસોત્તમ રૂપાલા રવાના થયા। ખાનગી ફાર્મના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રૂપાલા રહ્યા હતા ઉપસ્થિત। રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। રૂપાલા સામે સંઘર્ષ સમિતિની રચના કરવા તૈયારી। ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં યોજશે મહાસંમેલન। ગુજરાતની 10 બેઠક ઉપર ક્ષત્રિય સમાજ નિર્ણય ભૂમિકામાં। ગુજરાતમાં ઘરે ઘરે ક્ષત્રિય સમાજમાં જનજાગૃતિ લાવાશે। રૂપાલાની માફી બાદ ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં નથી। રાજકોટમાં રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત બાદ રોષ વધ્યો। ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા। પ્રદ્યુમન નગર પોલીસ મથકે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। સુરેન્દ્રનગર શહેરમાં સમાજના આગેવાનોની બેઠક। ગોંડલ બેઠકમાં ભાજપ સમર્પિત બેઠક હોવાનો દાવો। રૂપાલાના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ આપવા માંગ। સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનું સંમેલન। ઉમેદવાર ચંદુ શિહોરાને બદલવાની માંગ ઉઠી તો સુરેન્દ્રનગરથી તળપદા કોળી આગેવાનને ટિકિટ આપવા માંગ। ભાજપના વિવાદ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર। ભાજપમાં અલગ અલગ 3 જૂથ છે। એક મૂળ વિચારધારાવાળા, બીજું લાભાર્થી જૂથ, ત્રીજું જૂથ પક્ષ પલટો કરીને સીધા સાહેબ બની ગયા। બનાસકાંઠા લોકસભામાં જામ્યો ચૂંટણી જંગ। ગેનીબેનનો ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર તો ગેનીબેન ઠાકોરે કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું। ગેનીબેન ઠાકોરે કહ્યું કે તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ। ગ્રામજનોએ બૂથ લેવલનો ખર્ચો ઉઠાવી આપ્યું સમર્થન। બનાસકાંઠા લોકસભામાં જામ્યું ચૂંટણી જંગ। ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીની મહિલાઓને અપીલ, તમારે રીસાવવું પડે તો રીસાઈ જજો। જીદ કરીને પણ લોકોને મત આપવા સમજાવજો। આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે। ગુજરાત કોંગ્રેસની બાકી રહેલી 7 બેઠક માટે ઉમેદવારોના નક્કી। જૂનાગઢમાં આહિર ઉમેદવાર હીરાભાઈ જોટવા, જ્યારે સુરેન્દ્રનગર બેઠક પર પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને કોંગ્રેસ ઉતારશે મેદાને। કોંગ્રેસમાં જોડાવાની વાત વચ્ચે વિક્રમ સોરાણીના બદલાયા સૂર। રાજકોટ સુરેન્દ્રનગરમાં સમાજને ટિકિટ આપવા કરી માંગ। ટિકિટ બાદ કોંગ્રેસમાં જોડાવવા પોસ્ટર થયા વાયરલ। વિક્રમ સોરાણીએ પોતાના સ્ટેટસમાં રાખ્યા પોસ્ટર। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ભંગાણ। રાંધણપુર કોંગ્રેસના જૂના કાર્યકરો ભાજપમાં જોડાયા। પ્રવીણ વાઘેલા સહિત 150થી પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા।
લોકસભા ચૂંટણીને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ નવસારી બેઠકના હોદ્દેદારો સાથે સીએમની બૃહદ બેઠકમાં 400 જેટલા કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સીએમ લોકસભા બેઠકના મતદારો સાથે કરશે સંપર્ક. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ધોરાજી પંથકમાં મનસુખ માંડવિયાએ આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી મતદાતાઓને બૂથ સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે માર્ગદર્શન આપ્યું. ભાજપ આજે લોકસભાની ચૂંટણી માટે કરશે પ્રચારનો શંખનાદ. પીએમ મોદી યુપીથી ભાજપના મિશન 370નો કરાવશે આરંભ. પીએમની મેરઠમાં પહેલી પ્રચાર રેલી. પોતાના મત વિસ્તાર વારાણસીથી મોદી મિશનનો કરાવશે આરંભ. અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.